વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું મરચાંનું બેસનવાળું શાક, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને એને બનાવવું પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો એ કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મેં 6 આવા લાંબા મરચાં લીધા છે. આ મરચાં બહુ તીખા નથી હોતા. એને આ રીતે કટ કરી લેવાના. મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં ચપટી રાઈ એડ કરવાની. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર એડ કરીશું. ચપટી હિંગ, એને મિક્સ કરી લો. હવે એમાં મરચાં એડ કરી દેવાના. ગેસની ફ્લેમ મીડિયમ કરીને એને સાંતળી લઈએ. સહેજવાર માટે ઢાંકી દો. અડધી મિનિટ પછી એમાં થોડું મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. હાથથી આ રીતે સહેજ પાણી છાંટી દેવાનું છે, જેથી મરચાં થોડા સોફ્ટ થઈ જાય અને એને મોઇશ્ચર મળી રહે. એક ટીસ્પૂન જેટલું લાલ મરચું એમાં એડ કરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. અત્યારે મરચું સંતળાઈ ગયું છે તો એમાં 1 ટીસ્પૂન ખાંડ એડ કરીએ. ખાંડ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરીને એને આ રીતે મિક્સ કરી લેવાનું. ખાંડ મિક્સ થઈ ગઈ છે. ફરીથી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. ખાંડનું પાણી બળવા આવે એટલે આપણે એમાં 3 ટેબલસ્પૂન શેકેલો બેસન એડ કરી દેવાનો છે. અરાઉન્ડ 50 ગ્રામ જેટલો થશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે મિક્સ કરતી વખતે પણ. મિક્સ થઈ ગયું છે. એને 1 મિનિટ માટે ઢાંકી દઈએ. બેસન ઓલરેડી શેકેલું જ છે એટલે એને ચડતા વાર ના લાગે. સરસ આ રીતે છૂટું થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને અને સહેજવાર ઢાંકી દઈએ. લીંબુનો રસ મેં એડ કરી દીધો છે તો હવે આને મિક્સ કરી લઈએ. 10 મિનિટ સિજવા દઈશું. તો હવે આપણું મરચાંનું બેસનવાળું શાક સર્વિંગ માટે રેડી છે. આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને મેં બેસન આમાં પહેલાંથી જ શેકીને રાખ્યો હતો અને એ એડ કર્યો છે એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બેસનને સિમ્પલ જ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનો હોય છે. એને કેવી રીતે શેકી લેવો એ પહેલાં જ મેં જ્યારે મૂળાની ભાજી બનાવી હતી ત્યારે મેં બતાવ્યું હતું. એ રીતે બેસનને શેકી લેવાનો. આ રીતે બનાવેલી સબ્જી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. તો તમે પણ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. તમને પણ એ જરૂર પસંદ આવશે. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.